નમસ્કાર. આજે આપણે આપણા ગ્રહના એક એવા હિસ્સાની વાત કરવાના છીએ જે આપણા જીવન માટે એટલો જ જરૂરી છે જેટલો શ્વાસ. હા, બિલકુલ. આપણે વાત કરીશું આપણા જંગલોની. તો ચાલો આ આખી વાતને સમજીએ. ચાલો એકદમ સીધા સવાલથી જ શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે આ જે ઓક્સિજન છે જેના વગર આપણે એક ક્ષણ પણ જીવી ના શકીએ એ આવે છે ક્યાંથી? આ સવાલનો જવાબ ખરેખર આપણા બધાના અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે. અને જવાબ છે આપણા જ જંગલોમાંથી. બસ આટલું સિમ્પલ જવાબ છે. આ જંગલોને એમ જ પૃથ્વીના ફેફસા નથી કહેવાતા. એ આપણને દરેક શ્વાસે એક નવું જીવન આપે છે. તો સવાલ એ થાય કે આ જંગલો આપણા માટે આટલા બધા જરૂરી કેમ છે? ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે કેમ જંગલો વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. જુઓ, જંગલો આપણને એક નહીં પણ ઘણી બધી ભેટો આપે છે. જેમ કે શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન, પછી સમયસર વરસાદ લાવવામાં મદદ કરે, અને હા, લાખો કરોડો જીવો માટે તો એક સુરક્ષિત ઘર છે. ટૂંકમાં કહીએ તો આખી પૃથ્વીનું જે પર્યાવરણીય સંતુલન છે ને એ જાળવી રાખતી એક જીવંત સિસ્ટમ છે આ. હવે આટલો મોટો જે કુદરતી વારસો છે એને સાચવવા અને એનું મહત્ત્વ સમજાવવા માટે એક ખાસ દિવસ પણ નક્કી કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે આ દિવસ કયો છે અને એની પાછળનો હેતુ શું છે. આ દિવસ એટલે વિશ્વ વન દિવસ, જે દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે લોકો જંગલોનું મહત્ત્વ સમજે, એના પ્રત્યે જાગૃત થાય અને સૌથી અગત્યનું એના રક્ષણ માટે આગળ આવે. પણ એક દુઃખની વાત કહું, આજે આ જ જંગલો જે આપણને જીવન આપે છે એ પોતે જ ખતરામાં છે. તો ચાલો જોઈએ કે એવા તો કયા પડકારો છે જે આપણા જંગલો સામે આવીને ઊભા છે. અહીં પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ, એક બાજુ છે હરિયાળા, સ્વસ્થ જંગલો જે આપણને પર્યાવરણનું સંતુલન આપે, નિયમિત વરસાદ આપે અને શુદ્ધ હવા આપે. અને એની બિલકુલ સામે બીજી બાજુ છે વનનાશ, જેનું પરિણામ શું? ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો અને પાણીની અછત જેવી ભયંકર સમસ્યાઓ. આ જે તફાવત છે ને એ જ આપણા માટે સૌથી મોટી ચેતવણી છે. તો પછી આટલા મોટા સંકટનો સામનો કરવો કેવી રીતે? જુઓ, સમસ્યા ભલે ગમે તેટલી મોટી લાગે, પણ એનું સમાધાન આપણા જ હાથમાં છે. ચાલો હવે એ જોઈએ કે આપણે આ માટે શું શું કરી શકીએ. એનો ઉકેલ ખરેખર બહુ સરળ છે અને એની શરૂઆત આપણા બધાથી જ થાય છે. જેમ કે આપણે વધુને વધુ વૃક્ષો વાવી શકીએ, જ્યાં ઝાડ કપાતા હોય એને અટકાવી શકીએ અને આસપાસના લોકોમાં પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ ફેલાવી શકીએ. આવા નાના નાના પગલાંથી જ એક મોટો બદલાવ આવી શકે છે. ભૂલતા નહીં, દરેક નાનું પગલું ગણાય છે. અને હા, એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: એક વૃક્ષ બરાબર એક જીવન. જ્યારે આપણે એક વૃક્ષ વાવીએ છીએ ને ત્યારે આપણે ખાલી એક છોડ નથી રોપતા, આપણે તો એક આખી જીવંત સિસ્ટમ ઊભી કરીએ છીએ. એક એવી સિસ્ટમ જે અસંખ્ય જીવોને સહારો આપે છે અને આપણા સૌના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે. અને અંતમાં બસ એક જ સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જ રહ્યો, કે આપણે આપણી આવનારી પેઢી માટે કેવી દુનિયા છોડીને જવા માંગીએ છીએ? સૂકી અને ઉજ્જળ ધરતીવાળી, કે પછી એક હરિયાળી અને જીવંત પૃથ્વી? આનો નિર્ણય આજે જ કરવો પડશે.